નમસ્કાર. ચાલો આજે વિજ્ઞાનની એક ખૂબ જ રોમાંચક સફર પર નીકળીએ. આપણે પરમાણુની અંદર ડોક્યું કરીશું અને એ સમજવાની કોશિશ કરીશું કે તેની દુનિયા કેવી છે. અને આપણી આ સફર શરૂ થાય છે જે થોમ્સનના પ્રખ્યાત પણ કદાચ થોડા વિચિત્ર નામવાળા પ્લમ પુડિંગ મોડલથી. તો તૈયાર થઈ જાઓ. આ એક એવો સવાલ છે જેને વૈજ્ઞાનિકોને સદીઓ સુધી જકડી રાખ્યા. પરમાણુની અંદર આખરે છે શું? શરૂઆતમાં તો એવું લાગતું હતું કે આનો જવાબ બહુ સીધો અને સરળ છે. પણ જેમ જેમ વિજ્ઞાન આગળ વધ્યું તેમ તેમ ખબર પડી કે હકીકત તો ધાર્યા કરતાં ઘણી જટિલ અને રસપ્રદ હતી. તો આપણી વાર્તા શરૂ કરવા માટે ચાલો સમયમાં થોડું પાછળ જઈએ. એ સમયમાં જ્યારે જે થોમ્સને હજી પોતાની ક્રાંતિકારી શોધ કરી ન હતી. એ વખતે વૈજ્ઞાનિકો પરમાણુ વિશે શું વિચારતા હતા? ઓકે, તો 19મી સદીની શરૂઆતમાં જ જ્હોન ડેલ્ટન નામના એક વૈજ્ઞાનિકે એક મોડેલ આપ્યું હતું અને લગભગ 100 વર્ષ સુધી વિજ્ઞાન જગતમાં આ જ મોડેલનો દબદબો રહ્યો. એ સમય માટે આ જ સાચું વિજ્ઞાન હતું. તો ડાલ્ટનનું મોડેલ શું કહેતું હતું? એકદમ સાદી વાત કે પરમાણુ એટલે એક નક્કર ગોળો. બસ, એનાથી વિશેષ કંઈ નહીં, એને તોડી ન શકાય, એની અંદર બીજા કોઈ ભાગ ન હોય, બિલિયર્ડની બોલ જેવો જ સમજી લો. પણ વિજ્ઞાનમાં સાદી વાતો ક્યાં સુધી ટકે છે? આ વિચાર બહુ જલ્દી બદલાવાનો હતો. અને પછી આવ્યો વાર્તામાં એક મોટો વળાંક. સાલ હતી 1897. જે થોમ્સને એક પ્રયોગ કર્યો જેણે પરમાણુ વિશેની આખી સમજને મૂળમાંથી હલાવી દીધી. આ એક ઐતિહાસિક ક્ષણ હતી જેણે ભૌતિક વિજ્ઞાનને નવી દિશા આપી. થોમ્સનનો હીરો હતો કેથોડ રે ટ્યુબ. હવે આ કોઈ ભારેખમ વસ્તુ નથી, બસ એક કાચની નળી જેમાંથી બધી હવા કાઢી નાખવામાં આવી હોય. પણ આ સાધારણ દેખાતા સાધને જ બ્રહ્માંડના એક મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો. પ્રયોગ ખરેખર બુદ્ધિશાળી હતો. જુઓ, પહેલાં તો ટ્યુબમાં કણોનો એક પ્રવાહ પસાર કરાયો જેને કેથોડ કિરણો કહેવાતા. પછી થોમ્સને શું કર્યું? એમણે એ પ્રવાહની આસપાસ વીજળી અને ચુંબક લગાવ્યા અને ચમત્કાર થયો. કિરણોનો એ પ્રવાહ વળી ગયો. આનું મતલબ શું? આનો મતલબ સ્પષ્ટ હતો. આ કણોમાં વજન છે અને તેનાથી પણ અગત્યનું તેમના પર નેગેટિવ ચાર્જ એટલે કે ઋણ વીજભાર છે. અને આ રહસ્યમય કણને નામ આપવામાં આવ્યું ઇલેક્ટ્રોન. વિજ્ઞાનના ઇતિહાસમાં શોધાયેલો આ પહેલો ઉપપરમાણુવીય કણ હતું. આ એક જ શોધે ડાલ્ટનની અવિભાજ્ય પરમાણુની આખી થિયોરીને ખોટી પાડી દીધી. સાબિત થઈ ગયું કે પરમાણુને પણ તોડી શકાય છે, એની અંદર પણ દુનિયા વસેલી છે. પણ જેમ થાય છે એમ એક જવાબ મળતા જ બીજો સવાલ ઊભો થયો. જો પરમાણુમાં ઋણ વીજભારવાળા ઇલેક્ટ્રોન હોય તો પછી આપણી આસપાસની દરેક વસ્તુ ન્યુટ્રલ કેમ છે? તેના પર કરંટ કેમ નથી લાગતો? મતલબ સાફ હતો, જો પરમાણુમાં કંઈક નેગેટિવ છે તો તેને બેલેન્સ કરવા માટે કંઈક પોઝિટિવ પણ હોવું જ જોઈએ. હવે થોમ્સન સામે આ નવો કોયડો હતો. અને આ કોયડાના જવાબમાં જ થોમસને પોતાનું નવું ક્રાંતિકારી મોડેલ રજૂ કર્યું. એ જ મોડેલ જે આજે પ્લમ પુડિંગ મોડેલ તરીકે ઓળખાય છે. આ પરમાણુની રચનાને સમજવાની એક તદ્દન નવી રીત હતી. તો શું હતું આ મોડેલ? થોમસને કલ્પના કરી કે પરમાણુ એટલે ધન વીજભારનો બનેલો એક ગોળો. અને આ ગોળામાં ઋણ વીજભારવાળા ઇલેક્ટ્રોન અહીં તહીં ચોંટેલા છે. બરાબર એવી જ રીતે જેવી રીતે કોઈ પુડિંગ કે કેકમાં સૂકા મેવા એટલે કે પ્લમ્સ નાખેલા હોય. આ રીતે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ એકબીજાને કેન્સલ કરી દે અને આખો પરમાણુ ન્યુટ્રલ બની જાય. તો એના બે મુખ્ય ભાગ થયા. પહેલો ભાગ એટલે ધન વીજભારનો બનેલો ગોળો એટલે કે આપણું પુડિંગ. અને બીજો ભાગ એટલે એમાં વેર વિખેર પડેલા ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એટલે કે આપણા પ્લમ્સ. બસ આ બંને ભેગા મળીને એક સ્થિર અને તટસ્થ પરમાણુ બનાવે છે. જો પુડિંગનું ઉદાહરણ ન સમજાયું હોય તો ચાલો તરબૂચનું ઉદાહરણ લઈએ. માની લો કે તરબૂચનો જે લાલ ગર છે એ આખો ધન વીજભાર છે અને એમાં જે કાળા બીજ છે એ બધા ઇલેક્ટ્રોન છે. આ ઉદાહરણથી આખો કોન્સેપ્ટ એકદમ સરળતાથી સમજાઈ જાય છે, ખરું ને? હવે વિજ્ઞાનનો નિયમ છે કે દરેક નવા સિદ્ધાંતની કસોટી થવી જ જોઈએ. તો પ્લમ પુડિંગ મોડેલની પણ પરીક્ષા લેવાઈ. અને આ પરીક્ષામાં તેની કેટલીક ખૂબીઓ સામે આવી તો કેટલીક મોટી ખામીઓ પણ ઉજાગર થઈ. ચાલો જોઈએ શું થયું. આ મોડેલની સૌથી મોટી જીત એ હતી કે તેણે પરમાણુ ન્યુટ્રલ કેમ છે એ સમજાવ્યું
અને નવા સવા શોધાયેલા ઇલેક્ટ્રોનને પણ પરમાણુમાં એક જગ્યા આપી. પણ તેની સૌથી મોટી ભૂલ એ હતી કે તેણે માની લીધું કે પરમાણુનું દળ અને વીજભાર બધે એક સરખી રીતે ફેલાયેલા છે અને આ જ ધારણા પાછળથી ખોટી સાબિત થઈ. અને એ ભૂલ કોણે પકડી? અર્નેસ્ટ રધરફોર્ડે પોતાના પ્રખ્યાત સોનાના વરખવાળા પ્રયોગથી. આ એક જ પ્રયોગ પ્લમ પુડિંગ મોડેલને પડકારવા માટે પૂરતો હતો. આ પ્રયોગે સાબિત કરી દીધું કે પરમાણુની અંદરની રચના થોમ્સનની કલ્પના કરતાં ઘણી જુદી છે. તો શું આનો અર્થ એ થયો કે થોમ્સનનું મોડલ એક નિષ્ફળતા હતી? ના, બિલકુલ નહીં. વિજ્ઞાનમાં ક્યારેક ખોટા જવાબો પણ આપણને સાચા રસ્તા પર લઈ જાય છે. થોમ્સનના મોડલની નિષ્ફળતા એ કોઈ ભૂલ નહોતી, પણ વિજ્ઞાનની પ્રગતિની યાત્રાનો એક ખૂબ જ જરૂરી પડાવ હતો. જો આપણે આખી ટાઈમલાઈન જોઈએ તો ખ્યાલ આવે છે કે થોમ્સનનું મોડલ ક્યાં બંધ બેસે છે. એ ડાલ્ટનના સાદા ગોળા અને રધરફોર્ડના ન્યુક્લિયર મોડેલ વચ્ચેનો એક અત્યંત મહત્વપૂર્ણ પુલ હતો. દરેક નવી થિયરી જૂની થિયરીના ખભા પર ઊભી રહીને જ આગળ વધે છે. આ વાત થોમ્સનના મોડેલના મહત્વને બરાબર સમજાવે છે. એક જરૂરી પગથિયું હતું. કેમ? કારણ કે પરમાણુની અંદર પણ કંઈક છે એવી ગંભીરતાથી વિચારવાનો આ પહેલો પ્રયાસ હતો. આ મોડેલે જ આધુનિક પરમાણુ ભૌતિકશાસ્ત્રનો પાયો નાખ્યો. એટલે આખી વાતનો સાર એ છે કે થોમ્સનના મોડલનું મૂલ્ય સાચું હોવામાં નહોતું. એનું અસલી મૂલ્ય એ હતું કે તેણે સાચા સવાલો પૂછ્યા. એણે બીજા વૈજ્ઞાનિકોને પ્રેરણા આપી કે ચાલો આ મોડેલને ચકાસીએ, અને એ ચકાસણીમાંથી જ વધુ સારો જવાબ મળ્યો. અને અંતે એક વિચારવા જેવો સવાલ: શું વિજ્ઞાનમાં કોઈ જવાબ ખરેખર ખોટો હોય છે? કે પછી દરેક જવાબ, ભલે તે અધૂરો કેમ ન હોય, એ આપણી સમજણની સીડી પરનું એક જરૂરી પગથિયું માત્ર છે? કદાચ વિજ્ઞાનમાં કોઈ જવાબ ખોટો નથી હોતો, એ તો બસ વધુ સારા જવાબ સુધી પહોંચવાનો એક રસ્તો હોય છે.